વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.4 જોશું। 4.4 છે એમાં શું કરવાનું છે તો કે પહેલા આપણે જે વાક્ય આપેલું એટલે કે વ્યવહારુ દાખલાનું એક પ્રશ્ન તમને આપેલો હશે તો એના ઉપરથી પહેલા સમીકરણ બનાવવાનું, પછી સમીકરણ ઉપરથી ચલની કિંમત શોધવાની અને આપણે બે વસ્તુ જાતે કરવાનું, સમીકરણ પણ જાતે બનાવવાનું થશે અને એનો ઉકેલ છે એ પણ આપણે જાતે મેળવવાનો થશે। તો આપણે સ્વાધ્યાય 4.4 છે એનો પહેલો દાખલો જોઈએ। તો શું કીધું છે, આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી અને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો। તો આપેલી પરિસ્થિતિ એટલે આપણે આ જે પ્રશ્ન આપ્યા છે એનું સમીકરણ બનાવવાનું છે અને પછી એનો ઉકેલ મેળવવાનો છે અને અજ્ઞાત સંખ્યા શોધો એટલે કે આપણે ચલ સંખ્યા A to Z સુધીમાં જે મૂળાક્ષર લઈએ છીએ એની આપણે કિંમત શોધવાની છે। પહેલો દાખલો છે, સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે। હવે સંખ્યાના 8 ગણામાં સંખ્યા કઈ છે એ આપને ખબર નથી તો કોઈ પણ એક સંખ્યા આપણે ધારવાની થશે। તો ધારો કે એક સંખ્યા x છે, x ની જગ્યાએ તમે કોઈ પણ મૂળાક્ષર છે એ ધારી શકો છો। હવે આપણે પરિસ્થિતિ કીધી છે, જે તમને પ્રશ્ન આપ્યો છે એના ઉપરથી સમીકરણ બનાવીએ। તો સંખ્યાના 8 ગણામાં સંખ્યા કઈ છે, x છે, તો એના 8 ગણા કરવાના છે તો કેટલા થશે, 8x થશે। પછી એમાં 4 ઉમેરતા, તો આ જે 8x આવ્યા છે એમાં શું કરવાનું છે, 4 ઉમેરવાના છે એટલે પ્લસ 4 કરતા તમને શું મળે છે તો કે 60 મળે છે। તો બરાબર કરી અને 60। હવે આ જે સમીકરણ મળ્યું છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે। તો ઉકેલ કઈ રીતે મેળવતા, તો એક પછી એક પદ છે એ સામે જવા દેવાનું અને છેલ્લે ચલ છે એની કિંમત આપણે શોધવાની। તો 8x આપણે શોધવા છે તો પ્લસ 4 છે બરાબરની સામે જશે તો કેવા થઈ જશે, -4। તો 60 - 4 8x બરાબર કેટલા વધશે, 60 માંથી 4 જાય તો 56। હવે આપણે x શોધવા હોય તો 8x બરાબર 56 આવ્યા તો x શોધવા હોય તો એકલા કરવાના, 8 x સાથે ગુણાકારમાં છે બરાબરની સામે જશે તો ક્યાં ચાલ્યા જશે, ભાગાકારમાં। હવે ભાગાકારમાં ચાલ્યા ગયા એનો આપણે છેદ ઉડાડીએ, 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 7 = 56। તો 8 × 8 અને 8 × 7 = 56। તો x બરાબર આપણે સંખ્યા કેટલી મળી, 7 મળી। તો આ જે સંખ્યા છે x, આ અજ્ઞાત સંખ્યા આપણે મળી, એમ કીધું છે અજ્ઞાત સંખ્યા શોધો તો અજ્ઞાત સંખ્યા આપણે કેટલી મળી, 7 મળી। તો 7 છે એના 8 ગણામાં તમે 4 ઉમેરો તો તમને જવાબ છે કેટલો મળે, 60 મળી જાય। બીજું કીધું છે, સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે છે। આમાં પણ આપણે એક સંખ્યા ધારવાની છે। ધારો કે સંખ્યા હવે આપણે આમાં x ધાર્યો તો આમાં કોઈ પણ બીજી સંખ્યા ધાર લઈ, y ધારી લે, y છે। હવે એમ કીધું છે કે સંખ્યાના 1/5 ભાગમાંથી, પંચમાંશ એટલે કેટલા થાય, 5મો ભાગ, તો y છે એના 5મો ભાગ કરવાનો તો છેદમાં આપણે 5 લખી નાખીએ તો y નો 5મો ભાગ થઈ ગયો કહેવાય, y ના છેદમાં 5। હવે એમાંથી એમ કીધું છે 4 બાદ કરવાના છે તો એમાંથી આપણે 4 છે એને બાદ કરશું તો આપણે જવાબ છે એ શું મળે છે, 4 બાદ કરતા આપણે કેટલા મળે છે, 3 મળે છે। તો બરાબર કરી અને 3। તો આ આપણે મળી ગયું સમીકરણ। હવે આપણે અજ્ઞાત સંખ્યા કઈ છે, y છે, તો y ની કિંમત શોધવાની છે। તો એક પછી એક પદ છે એને સામે લેતા જશું। તો y ના છેદમાં 5 છે એ શોધવા હોય તો આપણે એકલા કરીએ, -4 છે એ બરાબરની સામે જશે તો 3 સાથે કેવા થઈ જશે, +4 થઈ જશે। તો હવે આપણે લખીએ y ના છેદમાં 5 બરાબર 4 ને 3 7। હવે y શોધવા હોય તો શું કરવાનું, એકલા કરવાના। 5 ભાગાકારમાં છે બરાબરની સામે જાય તો ક્યાં ચાલ્યા જાય, ગુણાકારમાં ચાલ્યા જાય તો 7 × 5। તો y ની કિંમત આપણે કેટલી મળશે, 7 × 5 = 35। તો અજ્ઞાત સંખ્યા જે y છે અથવા તો આ સંખ્યા શોધવાની કીધી એની કિંમત આપણને મળશે 35। તો 35 છે એનો 5મો ભાગ કરો, એમાં જે સંખ્યા મળે એમાંથી 4 બાદ કરો તો તમને જવાબ છે એ 3 મળી જશે। હવે પછી ત્રીજું કીધું છે, જો હું કોઈ એક સંખ્યાનો 3/4 ભાગ લઈ
તેમાં 3 ઉમેરું છું. હવે જો એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા 3/4 ભાગ કીધો છે એટલે કે એની સાથે પહેલા 3 ને ગુણવાના અને પછી એનો ચોથો ભાગ કરવાનો. આપણે બીજા દાખલામાં શું કીધું હતું? 1/5 ભાગ કીધો હતો એટલે 1 સાથે ગુણી અને પછી 5મો ભાગ કર્યો હતો. તો y ને 1 સાથે ગુણીએ તો જવાબ શું રહે? y રહે, એટલે y ના છેદમાં 5. પણ આપણે અહીંયા 3/4 કીધું એટલે પહેલા 3 સાથે ગુણશું અને પછી 4 સાથેનો ભાગાકાર કરશું. તેમાં 3 ઉમેરી તો મને 21 મળે. તો પહેલાં તો કોઈ એક સંખ્યા ધારી લ્યો. ધારો કે એક સંખ્યા આપણે આમાં x ધાર્યો તો પછી y ધાર્યો તો આમાં આપણે એક z ધારી લઈએ. કોઈ સંખ્યા z છે. હવે આપણે એનું આગળ પ્રક્રિયા કરતા જઈએ. 3/4 ભાગ, તો આ z છે એનો 3/4 ભાગ કરવાનો કીએ તો ગુણ્યા 3/4 એટલે 3/4 થઈ ગયા. કોના કીધા હતા? તો કે z ના. z ને ગુણ્યા 3/4. હવે પછી એમ કીધું તેમાં 3 ઉમેરવાના એટલે પ્લસ કરીએ અને 3 તો કરીએ તો શું જવાબ મળે છે? 21 મળે છે. હવે આનો ગુણાકાર કરી નાખીએ. 3 ગુણ્યા z એટલે 3z/4 પ્લસ 3 બરાબર 21. આ મળી ગયું આપણે સમીકરણ. હવે આપણે અજ્ઞાત સંખ્યા એટલે કે આ z છે એની કિંમત શોધવાની છે. તો હવે પરિસ્થિતિ છે એનો સમીકરણ છે એનો ઉકેલ મેળવતા જઈએ. 3z છે એ શોધવા હોય તો પહેલા આ 3 છે એને સામે જા દે. તો 3z/4 બરાબર 21 પ્લસ 3 છે બરાબરની સામે જાય તો -3. હવે 3z/4 છે એમનો પ્લસ માઇનસ માઇનસ 21માંથી 3 જાય તો કેટલા વધશે? 18. હવે 3z/4 બરાબર 18. આપણે શોધવાના છે 3z. પહેલા 4 ભાગાકારમાં છે એને સામે ગુણાકારમાં જા દે. તો 3z બરાબર 18 ગુણ્યા 4. 18નો અને 4નો ગુણાકાર કરતા 8 ચોક 32 વધી ચડશે 3. 4 એકુ 4, 4 ને 3 7 એટલે 18 ચોક 72. હવે z શોધવા છે તો એને એકલા કરીએ. 3 ગુણાકારમાં છે બરાબરની સામે જાય તો 72 સાથે ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. 72 ભાગ્યા 3 કરવાના એટલે z ની આપણે કિંમત મળશે. તો 72 ભાગ્યા 3, 3 દુ 6, 1 વધ્યો 2 તો 3 ચોક 12 એટલે 24 તેરી 72. તો z બરાબર 24. તો આપણે અજ્ઞાત સંખ્યા જે z આપણે ધાર્યો તો એની કિંમત કેટલી મળી? 4. 24. તો 24 છે એને 3/4 ભાગ કરવાનો. જેટલી કિંમત મળે એમાં 3 ઉમેરવાના. પછી જેટલી કિંમત મળે એ કેટલી આવશે? 21 આવશે. તો આની પછી હજી આવી 4 પરિસ્થિતિ છે. તો એમાં પહેલાં તમે સમીકરણ બનાવવાનું, પછી એનો ઉકેલ મેળવવાનો, જે આપણે સ્વાધ્યાય 4.2 અને 3માં કર્યો હતો એ રીતે ઉકેલ મેળવી છેલ્લે ચલની કિંમત છે એ મેળવવાની તમારે જાતે કરવાનું. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોશું. એમાં વ્યવહારુ દાખલા આપેલા છે. નીચેના સમીકરણ ઉકેલો. એમાં પહેલું કીધું છે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણાથી 7 વધારે છે. કેટલા છે? 2 ગણાથી 7 વધારે છે. જો સૌથી વધારે ગુણ મેળવનાર કેટલા છે? 27 હોય. સૌથી વધુ ગુણ 27 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા? પહેલાં આપણે સમીકરણ મેળવવાનું અને પછી સૌથી ઓછા ગુણ કેટલા એ શોધવાનું. તો આપણે પહેલાં સમીકરણ મેળવવું હોય તો 2 ગણાથી વધારે. હવે સૌથી વધારે ગુણ છે એ કેટલા હોય એ આપણે ખબર હોય તો આપણે સમીકરણ મેળવી શકીએ. તો આપણે શું કરશું? તો જ્યારે આવી રીતે વ્યવહારુ દાખલા ગણવાના આવે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. જે વસ્તુ આપણે શોધવાની કીધી હોય એના પ્રમાણે ABCDનો કોઈ પણ મૂળાક્ષર ધારવાનો. તો આમાં આપણે શું કીધું છે કે સૌથી ઓછા ગુણ કેટલા હશે? તો સૌથી ઓછા ગુણ છે એના આપણે એક કોઈ પણ અક્ષર ધારશું. તો અત્યારે આપણે x ધારી લઈએ. તો ધારો કે સૌથી ઓછા ગુણ x છે. x ને આપણે ધારી લીધા છે. સૌથી ઓછા ગુણ બરાબર x ને ધારી લીધા છે. હવે એમ કીધું છે કે સૌથી ઓછા ગુણ છે મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ 2 ગણાથી 7 વધારે છે. કોનાથી? તો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણથી. તો પહેલાં એમ કીધું છે 2 ગણા છે. તો પહેલાં આપણે કરીએ 2 ગણા એટલે x ના 2 ગણા કરશું તો કેટલા થશે? 2x થશે. હવે એમ કીધું છે કે 7 વધારે છે તો 2x ના 7 વધારે
તો કેટલા થશે 2x વત્તા 7 બરાબર. પછી એમ કીધું કે સૌથી વધારે ગુણ 87 છે, તો અહીં આપણે લખીએ કે સૌથી વધુ ગુણ કેટલા છે 87. તો આપણે આનું સમીકરણ બનાવીએ. જો એક આપણે આ સમીકરણ થયું અને આ બીજું થયું, બરાબરની બે બાજુ આવી ગઈ. જો આ એક બાજુ આવી અને આ બીજી બાજુ આવી, તો આપણે લખીએ કે 2x વત્તા 7 બરાબર 87 થઈ ગયું. આ આપણું સમીકરણ બની ગયું. સૌથી ઓછા ગુણ x હતા, એનાથી 2 ગણા વધારે 2 ગણા કીધા એટલે 2x કર્યા, એમાં 7 વધારે કીધા એટલે 2x પ્લસ 7 કર્યા અને બરાબર કેટલા છે 87 છે. તો હવે આપણે આ જે સમીકરણ મળ્યું છે એમાંથી આપણે x શોધવાનું છે. તો 2x વત્તા 7 બરાબર 87. હવે 2x શોધવા હોય તો શું કરવાનું, તો આ પ્લસ 7 છે એને બરાબરની સામે જવા દેવાના. તો 87 માઇનસ 7 પ્લસ છે તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે. તો 2x બરાબર 87 માંથી 7 જાય તો કેટલા વધશે 80. હવે x શોધવા હોય તો એકલા કરવાના. 2 ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારમાં. 2 એકુ 2 અને 40 દુ 80 એટલે x બરાબર આપણે જવાબ આવશે 40. તો x શું હતું આપણું, તો કે ઓછા ગુણ મેળવનારની સંખ્યા હતી આપણે જે ધારી હતી. એટલે કહી શકીએ કે માટે સૌથી ઓછા ગુણ કેટલા હશે 40 હશે. બરાબર. પહેલાં આપણે સૌથી ઓછા ગુણ જે શોધવાનું હોય એના પ્રમાણે કોઈ પણ એક અક્ષર ધારી લેશું મૂળાક્ષરનો, ત્યાર પછી એમાં જેટલા ગણા કરવાના કે ઉમેરવાનું કે બાદ કરવાનું કે એ બરાબર આપણે કરતા જઈશું અને એક સમીકરણ બનાવશું. પછી સમીકરણનો ઉકેલ મેળવી અને છેલ્લે જે મૂળાક્ષર એટલે કે ચલ બરાબર જે કિંમત આવશે એ આપણો જવાબ મળી જશે. હવે એવી રીતે બીજો દાખલો કીધો છે. એક સમદ્વિબાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે. હવે એક સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ સરખી હોય. ત્રણેય બાજુ સરખી સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જેની બે બાજુ સરખી હોય અને એક બાજુ અલગ હોય. તો આધાર ખૂણાના માપ સરખા છે. તો આધાર ખૂણો કોને કહેવાય, એક આ આધાર ખૂણો કહેવાય અને એક આ આધાર ખૂણો કહેવાય. આ બંને ખૂણા છે એના માપ કેવા કીધા છે, સરખા કીધા છે. શિરકોણનું માપ 40 અંશ છે. શિરકોણ એટલે આ ખૂણો થાય તો એનું માપ કેટલું કીધું છે 40 અંશ કીધું છે. તો આધાર ખૂણા છે એનું માપ શું હશે, તો આપણે જે નીચે આ બે ખૂણા આપેલા છે એનું માપ શોધવાનું છે. તો જો તમને પહેલાં જ કીધું છે કે બંનેના માપ કેવા છે, સરખા છે. માની લ્યો કે આધાર ખૂણો છે એને x માપ લઈ લે તો આ પણ x હોય તો બીજો ખૂણો પણ કેવો હોય x હોય, કેમ કે પહેલાં જ કીધું છે બંને ખૂણાના માપ કેવા છે, સરખા છે. હવે આપણે દાખલો જોઈએ. ત્રિકોણ પછી હજી એક સૂચના આપી છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. આ એક આપણો નિયમ છે કે ત્રિકોણ હોય એના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. તો 180 અંશ છે એને ધ્યાનમાં રાખી અને આપણે આ બે ખૂણા છે એનું માપ શોધવાનું છે. તો આપણે શોધવાનું શું કીધું છે, આધાર ખૂણાનું માપ શોધવાનું કીધું છે. પહેલાં લખી લઈએ. ધારો કે આધાર ખૂણાનું માપ x છે, x ને આપણે ધાર્યો છે. બરોબર. હવે આપણે એમ કીધું છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ હોય. બરોબર છે. તો આપણે લખી શકીએ x વત્તા 40 અંશ બરાબર 180 અંશ. આ x ખૂણો એટલે પહેલી બાજુ, પછી બીજો x એટલે આ બીજો ખૂણો અને ત્રીજી 40 એટલે આ ઉપરનો ખૂણો, એટલે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. હવે જો x ની આગળ કાંઈ ન હોય તો 1 હોય તો 1x વત્તા 1x એટલે આપણે એમ કહી શકીએ કે 2x. બરાબર. 2x છે એનો સરવાળો કરીએ એટલે 2x થયો વત્તા 40 બરાબર 180 થઈ ગયું. હવે આ 2x છે આપણે x ને શોધવા છે તો એને એકલા કરી દઈએ. 40 પ્લસ છે બરાબરની સામે જશે તો કેવા થઈ જશે -40. 2x બરાબર 180 માંથી 40 જાય તો કેટલા વધશે 140. x શોધવા હોય તો એકલા કરવાના. બે ગુણાકારમાં છે બરાબરની સામે જશે તો ક્યાં ચાલ્યા જશે, ભાગાકારમાં. 2 એકુ 2 અને 70 દુ 140 એટલે કિંમત કેટલી મળી, x બરાબર 70. બરાબર. આપણે એક ખૂણાનું માપ 70 મળી ગયું, આનું 70 મળી ગયું. તો પહેલાં જ કીધું છે કે ત્રિકોણ આધાર ખૂણાના માપ સરખા છે તો આ 70 છે તો આ પણ કેટલું હોય 70. હવે સરવાળો કરો.
70 વત્તા 70 એટલે 140, 140 વત્તા 40 એટલે 180 થઈ ગયું. ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો હવે આપણે કહી શકીએ કે આ ત્રિકોણના આધાર ખૂણાનું માપ છે એ કેટલું હોય? 70. તો લખવાનું માટે ત્રિકોણના આધાર ખૂણાનું માપ 70 અંશ હશે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે. હવે સચિનના રન છે ને એ રાહુલના રન કરતાં 2 ગણા છે. જો તેના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. રાહુલના અને સચિનના બેયના રન છે એ ભેગા કરવાના, એટલે કે સરવાળો કરવાનો. સરવાળો કરવામાં આવે ત્યારે બેયના ટોટલ રન કેટલા થાય છે? તો કે 2 સદી કરતાં 2 જેટલા ઓછા. 1 સદી એટલે કેટલા રન થાય? 100 રન. તો 2 સદી એટલે 200 રન. તો 200 રન છે એમાંથી 2 જેટલા ઓછા એટલે 198 રન થાય છે. તો આ મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે? તો આ મેચ છે એમાં રાહુલે કેટલા રન કર્યા અને સચિને કેટલા રન કર્યા એ આપણે બંનેનું શોધવાનું છે. તો પેલું જોઈએ, સચિનના રન કરતાં રાહુલના રન 2 ગણા છે. રાહુલના 2 ગણા છે એટલે સચિનના 1 ગણા હોય. તો આપણે સચિનના રન છે એ પહેલા ધારી લેશું. તો ધારો કે સચિનના રન x છે. હવે શું કીધું? તો કે રાહુલના રન છે એ સચિનના રન કરતાં 2 ગણા. તો રાહુલના રન સચિનના x છે તો રાહુલના એના 2 ગણા કરીએ એટલે કેટલા થાય? 2x છે. સમજાઈ ગયું? સચિનના x રન છે તો રાહુલના 2 ગણા એટલે 2x થાય. જો પછી શું કીધું છે? તો કે તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. બેયનો સરવાળો કરવાનો. હવે પહેલાં આ બેયનો સરવાળો કરીએ તો શું થશે સમીકરણ? તો કે x વત્તા 2x. આ આપને પેલું સમીકરણ મળ્યું. બરાબર, એટલે કે બરાબરની એક બાજુ મળી. હવે એમ કીધું છે કે બેયના રન છે એ 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. તો 2 જેટલા ઓછા એટલે 198 થાય. 2 સદી એટલે પહેલી સદી એટલે 100, બીજી સદી એટલે 200. 200 છે એમાંથી 2 ઓછા એટલે 198 થાય. તો આપણે આ જે રન છે x વત્તા 2x બરાબર 198. બરાબર, આપનું સમીકરણ મળી ગયું. આ થયા સચિનના રન, આ થયા રાહુલના રન. બંનેના રન ભેગા કર્યા એટલે કે એનો સરવાળો કર્યો તો આપણે કેટલા મળ્યા? 198 છે. 2 સદી કરતાં 2 ઓછા છે. તો આ આપને મળી ગયું આપનું આખું સમીકરણ. હવે આપણે એમાં x છે એ શોધવાનો છે. તો x છે એને આપણે કઈ રીતે શોધશું? તો કે સમીકરણનો ઉકેલ લાવશું. તો આ x છે એની આગળ કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. તો 1 વત્તા 2 એટલે કેટલા થશે? 3x. 3x બરાબર 198. હવે x છે એને આપણે શોધવા હોય તો શું કરશું? એકલા કરશું. તો આ જે 3 ગુણાકારમાં છે બરાબરની સામે જશે તો 198 છે એની સાથે આવશે ભાગાકારમાં. 198 ભાગ્યા 3. હવે 198 છે એને આપણે 3 સાથે ભાગી નાખીએ તો 3 પંચા 15, 3 છક 18. 18 જાય 19માંથી 18 જશે તો કેટલા વધશે? 1 વધશે. ઉપરથી આવ્યા 8. 3 પંચા 15 અને 3 છંક 18 એટલે કેટલા થયા? 0. તો કેટલા મળ્યા આપને? x બરાબર 66 મળ્યા. તો x છે એ કોના રન હતા? આપને સચિનના રન હતા. તો અહીં આપણે લખીએ માટે સચિનના રન 66 હશે. અને પછી લખીએ રાહુલના રન કેટલા હતા? આપણે ધાર્યા હતા 2x. તો અહીંયા લખશું 2x બરાબર 2 ગુણ્યા xની જગ્યાએ આપણે મૂકશું 66 એટલે 2 ગુણ્યા 66. 66નો અને 2નો આપણે ગુણાકાર કરીએ તો 6 દુ 12 વધી ચડશે 1. 6 દુ 12 ને 1 3 એટલે આના આવ્યા 132. તો રાહુલના રન કેટલા હશે? 132 હશે. અને સચિનના રન કેટલા હશે? 66. તો આપણે જવાબ મળી ગયો. તો મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે? તો કે સચિને 66 રન કર્યા હશે અને રાહુલે કેટલા રન કર્યા હશે? 132 રન કર્યા હશે. હવે આપણે દાખલો ત્રીજો જોઈએ. નીચેના સમીકરણ છે ને ઉકેલવાના છે. એમાં પણ સેમ એ જ વસ્તુ છે. તમને વ્યવહારિક ઉદાહરણ આપ્યા છે એનું સમીકરણ બનાવવાનું અને પછી એમાંથી આપણે જવાબ છે એ મેળવવાનો. તો પહેલો પ્રશ્ન છે, ઇરફાને કહ્યું તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણાથી 7 વધારે છે. કોણ એવું બોલે છે? ઇરફાન બોલે છે. કોની પાસે? તો કે પરમિત પાસે જે લખોટી છે એનાથી 5 ગણાથી 7 વધારે
છે. ઇરફાન પાસે ટોટલ કેટલી લખોટી છે? 37 લખોટી છે. તો પરમિત પાસે કેટલી લખોટી હશે? મેં તમને પહેલાં જ કીધું કે જે વસ્તુ આપણે શોધવાની હોય એના બરાબર કોઈ પણ સંખ્યા છે એ ધારવાની. આપણે આમાં કોનું ધારવાનું છે? પરમિત પાસેની લખોટી આપણે શોધવાની છે. તો પરમિતને ધારશું. તો કે ધારો કે પરમિત પાસે, આમાં આપણે વાય ધારી લઈએ, વાય લખોટી છે. હવે શું કીધું છે? જો પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા, 5 ગણા કીધા છે કોના? વાયના 5 ગણા. તો 5 ગણા કરતા કેટલા મળે? 5 વાય મળશે. હવે પછી એમ કીધું કે 7 વધારે છે, તો 7 વધારે એટલે કેટલા થાય? તો 5 વાય વત્તા 7. બરોબર. આ થયું કોની પાસેની લખોટી થઈ? ઇરફાન પાસેની. ઇરફાન કહેતો હતો ને કે એના પરમિત પાસેની લખોટી છે એના 5 ગણાથી 7 વધારે છે. તો આ થઈ ઇરફાનની. બરોબર. હવે એમ કીધું છે કે ઇરફાન પાસે ટોટલ 37 લખોટી છે. તો આ છે પરમિત આ થઈ પરમિતની લખોટી. હવે ઇરફાન પાસે ટોટલ 37 લખોટી છે. તો સમીકરણ આપણે શું બનશે? 5y વત્તા 7 બરાબર 37. આ આપણું બની ગયું સમીકરણ. પરમિતની લખોટી છે એના 5 ગણા કર્યા, એમાં 7 ઉમેર્યા એટલે 37 લખોટી ઇરફાન પાસે છે. હવે એને આપણે y છે એ શોધી લઈએ, ચલને શોધીએ. તો પહેલાં 7 છે એને સામે જવા દેશું. તો 5y બરાબર 37 માઇનસ 7 પ્લસ 7 છે બરાબરની સામે જાય તો -7. તો 5y બરાબર 37માંથી 7 જાય તો કેટલા વધશે? 30. y શોધવો હોય તો એકલા કરીએ. 5 ગુણાકારમાં છે બરાબરની સામે જશે તો ભાગાકારમાં. 30/5. 5 × 5 અને 6 × 5 30 એટલે y બરાબર 6. તો આ y છે આપણે કોના બરાબર ધાર્યો? તો પરમિત બરાબર. તો પરમિત પાસે કેટલી લખોટી હશે? 6. તો આપણે પૂછ્યું છે કે પરમિત પાસે કેટલી લખોટી હશે? તો કહેવાનું માટે પરમિત પાસે 6 લખોટી હશે. હવે આ દાખલો સાચો છે કે ખોટો એ આપણે જોવું હોય તો શું કરશું? તો કે 6 જવાબ આવ્યો તો એમાં આપણે કરશું 6 ના 5 ગણા એટલે 6 × 5 30 થયા, એના 7 વધારે એટલે 37 થયા. તો ઇરફાન પાસેની ટોટલ લખોટી 37 આપને મળી ગઈ. તો પરમિત પાસેની કેટલી હોય? 6 હોય. હવે બીજો દાખલો જોઈએ. સુંદર ગામના લોકોએ પોતાના ગામમાં વૃક્ષારોપણ કર્યું. હવે એમાં 2 જાતના છોડ હતા. કેટલાક છોડ ફળના હતા અને કેટલાક છોડ ફળના ન હતા. છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે હતી. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળના છોડની સંખ્યા શોધો. હવે ફળના છોડની સંખ્યા આપણે જોઈ છે તો એના બરાબર આપણે કોઈ પણ એક સંખ્યા છે ધારશું. તો આપણે અત્યારે એ ધારી લઈએ. તો ફળોના છોડની સંખ્યા એ છે. બરાબર. હવે એમ કીધું છે કે ફળોના ન હોય એવા છોડની સંખ્યાના 3 ગણા. તો આ ફળોની સંખ્યા છે એ છે તો એના આપણે 3 ગણા કરવાના એટલે કેટલા મળશે? 3a મળશે. એના કરતાં 2 વધારે છે તો શું કરવાનું? +2 કરવાના. બરાબર. અને પછી શું કીધું છે કે ફળોના ન હોય છોડની સંખ્યા કેટલી છે? 77 છે. તો બરાબર કરી અને 77. 3a વત્તા 2 બરાબર 77. હવે આપણે એમ કીધું છે ફળોના છોડની સંખ્યા શોધો. એ કોણ છે? એ છે. તો એ આપણે શોધવાનો છે. તો 3 શોધવા છે તો એને એકલા કરી, 2 પ્લસ છે બરાબરની સામે જશે તો 77માંથી 2 માઇનસ થશે. 3a બરાબર 77માંથી 2 જાય તો કેટલા વધશે? 75. એ શોધવા હોય તો એકલા કરવાના. 75/3 ગુણાકારમાં 3 છે બરાબરની સામે જાય તો ભાગાકારમાં. 3 × 3 અને 25 × 75 એટલે એ બરાબર 25. તો આપણે એમ કહી શકીએ કે એ એટલે કોણ હતું? ફળના છોડની સંખ્યા હતી. તો માટે ફળના છોડની સંખ્યા કેટલી હશે? તો કે 25 હશે. બરાબર. જે વસ્તુ શોધવાની કહે એના બરાબર કોઈ પણ એક અક્ષર ધારી પછી એનું સમીકરણ બનાવી અને ઉકેલ લાવવાનો. છેલ્લે આપણે જે સંખ્યા ધારી હશે એના બરાબર જવાબ મળી જશે. એટલે પ્રશ્નમાં જે પૂછ્યું હશે એનો જ જવાબ મળશે. હવે એના પછીનો ચોથો દાખલો છે એ આપણે એમ કીધું છે કે કોયડો ઉકેલો.
હું એક સંખ્યા છું એટલે કોઈ પણ એક સંખ્યા આપણે ધારવાની. પછી એમ કીધું છે મારી ઓળખ જણાવો. મારા 7 ગણા લો, તેમાં 50 ઉમેરો, તેવડી સદી સુધી પહોંચવા માટે 40 હજુ મારે જોઈએ છે, એટલે કે 40 એમાં હજી ઘટે છે. તો હવે આપણે એમાં એક એક લાઈન છે એ લેતા જાય. પહેલી લાઈન એમ કીધી છે કે હું એક સંખ્યા છું. તો એક સંખ્યા છે એના બરાબર આપણે કોઈ પણ એક સંખ્યા ધારી લઈએ. ધારો કે એક સંખ્યા કઈ લેશું? x જ આપણે લેશું. કોઈ પણ એક સંખ્યા x છે. હવે એમ કીધું છે કે મારા 7 ગણા લો. બીજું વાક્ય એમ કીધું છે 7 ગણા લો. તો 7 ગણા લેતા x છે એના 7 ગણા કરીએ એટલે કેટલા થાય? 7x થાય. પછી એમ કીધું છે તેમાં 50 ઉમેરો. ત્રીજી લાઈન એમ કીધી છે 50 ઉમેરો. શેમાં ઉમેરવાના? 50માં. તો 50 ઉમેરતા કેટલા થશે? 7x વત્તા 50. બરાબર. હવે એમ કીધું છે કે તેવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. તેવડી સદી, પહેલી સદી હોય તો કેટલા? એક સદી હોય એમાં 100 થાય. તો તેવડી સદી એટલે 300 થાય. તો 300 સુધી પહોંચવામાં હજી 40 જોઈએ છે, એટલે એમાંથી 40 ઘટે છે. તો તેવડી સદી સુધી $300 થાય. બરાબર છે. એમાં હજી 40 જોઈએ છે એટલે -40. આ થયું બીજું. હવે આપણું આનું આખું સમીકરણ બનાવીએ. તો 7x વત્તા 50 બરાબર આપણે આનો જે જવાબ આવશે 300 - 40. બરાબર. આખું સમીકરણ થયું. હવે આમાં આપણે x ની સંખ્યા શોધવાની છે. કોઈ પણ એક સંખ્યા શોધવાની છે. તો 7x વત્તા 50 છે એને એમને રહેવા દે. 300 છે એમાંથી 40 બાદ કરીએ તો કેટલા મળશે? આપણે 260 મળશે. હવે જો આપણે આખું સમીકરણ મળી ગયું. આગળ પાછળ એવી સંખ્યા આવતી, બધા સમીકરણમાં છે પાછળ એક એક એવી સંખ્યા છે આવે છે. તો આમાં પણ આપણે 260 છે સંખ્યા આવી ગઈ. x આપણે શોધવાના છે. તો 7x એમને રાખીએ, 50 પ્લસ છે બરાબરની સામે જશે તો કેવા થઈ જશે? 260 - 50. હવે 7x શોધવા હોય તો એકલા કરવાના. 260 માંથી 50 જાય તો આપણે મળશે 210. હવે x શોધવા હોય તો એકલા કરીએ. 7 ગુણાકારમાં છે બરાબરની સામે જાય તો 210 ના સાથે ભાગાકારમાં આવી જશે. 7 એકુ 7 અને 30 સત્તા 210. તો x બરાબર આપણે મળ્યા 30. તો આપણે x કોણ ધાર્યું હતું કે ધારો કે કોઈ એક સંખ્યા x હશે તો x બરાબર આપણે કેટલા મળ્યા? 30 મળ્યા. તો આ પહેલી લાઈન હતી કે હું એક સંખ્યા છું, તો એ સંખ્યા કઈ હશે? 30 હશે. આવી રીતે આપણું સ્વાધ્યાય 4.4 અહીંયા પૂરું થાય છે અને ચોથું ચેપ્ટર સાદા સમીકરણ પણ અહીંયા પૂરું થાય છે. તો આપણે પહેલેથી હજુ એકવાર જોઈ લઈએ. શું કરતા હતા? તો કે કોઈ પણ એક ચલ ધારવાનો હોય છે. ચલ એટલે કે એવી સંખ્યા કે જે a થી z ની વચ્ચે આવવી જોઈએ. અને પછી એમાં તમને પ્લસ કરવાના કહે, માઇનસ કરવાના કહે, ગુણાકાર કરવાનો કહે કે ભાગાકાર કરવાનો કહે. જે પ્રક્રિયા કરવાની કહે પ્રક્રિયા કરી અને એનું સમીકરણ બનાવવામાં આવે છે. સમીકરણ બની જાય પછી જે આપણે ચલ ધાર્યો હોય એની કિંમત શોધવાની. કિંમત શોધવા માટે શું કરવામાં આવે? તો કે એક પછી એક પદ છે એ બરાબરની સામે લઈ જવાનું. જો સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, પછી ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. એવી રીતે પદ આપણે સામે લઈ જઈ અને સમીકરણમાં જે ચલ ધાર્યું હોય છે એની કિંમત મેળવવામાં આવે છે. પછી આપણે આવા વ્યવહારુ દાખલા જોયા. તો વ્યવહારુ દાખલામાં છેલ્લે તમને જે શોધવાનું કીધું હોય એના બરાબર કોઈ પણ સંખ્યા એટલે કે કોઈ પણ મૂળાક્ષર ધારી સમીકરણ બનાવી અને પછી એનો ઉકેલ મેળવવામાં આવે છે. આવી રીતે આપણું ચોથું ચેપ્ટર સાદા સમીકરણ છે અહીંયા પૂરું થાય છે.